સુરતમાં સંબંધોને શર્મસાર કરતો બ્લેકમેલિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા તેમના ભત્રીજાના જમાઈ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યા. આરોપી જમાઈ, જેનું નામ જય ડાંગર છે, તે પણ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલો છે. બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સાથે મળીને આ કાવતરું રચ્યું. ગેંગે વનરાજભાઈને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી, બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. હાલ અડાજણ પોલીસે આ બાબતનો ગુનો નોંધાયો છે. મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મુખ્ય આરોપી જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, કેટલા રૂપિયા ખંડણી તે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાયેલ. આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે. પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. સર, વરજંગભાઈ અને આરોપીનો શું સંબંધ છે? આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે. સર, એકબીજાના સંબંધી શું થાય છે? એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે. સર, વરજંગભાઈ જે છે એને જય ડાંગરનો શું સંબંધ? હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે.